પહેલાના સમયમાં એવું હતું કે જ્યારે કોઈ રાજકારણીઓ જાહેરમાં કોઈ ભાષણ આપે ત્યારે ભાષણ એ પછી સમાચાર પત્રોમાં છપાતા, એને અન્ય જે રાજકારણીઓ હોય, ખાસ બીજા પક્ષના જે રાજકારણીઓ હોય, એ સમાચાર પત્રોમાં ભાષણો વાંચે અને પોતાનું જ્યારે કોઈ જાહેર સ્થળ પર ભાષણ હોય ત્યારે એમના જે સામેના પક્ષના જે નેતાનું આ ભાષણ છે તેના વળતા પ્રહારો આપે. એટલે આ જે આખી પ્રક્રિયા હતી એ ખૂબ લાંબા ગાળે થઈ જતી. એકનો જવાબ આપવામાં ખૂબ લાંબો સમય વીતી જતો. પરંતુ અત્યારનો જે સમય છે ખૂબ આધુનિક સમય છે, એકદમ ઝડપી યુગ છે. સોશિયલ મીડિયાના આ યુગમાં રાજકારણીઓ જે છે એ પણ ખૂબ આધુનિક થઈ ગયા છે અને સોશિયલ મીડિયાની અંદર એકબીજાના પ્રશ્નોને, એકબીજાની જે જાહેરાતો છે, એમના ભાષણ છે, એને જવાબ આપતા થઈ ગયા છે ને આ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. અને જ્યારે વાત કરવામાં આવે પ્રહારોની, ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કાયમ ચર્ચામાં રહેતા હોય છે. ફરી ગોપાલ ઇટાલિયાએ કોની સાથે સોશિયલ મીડિયા વોર શરૂ કરી છે, જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ જોવા મળતા હોય છે. એમની જ્યારે ચૂંટણી હતી ત્યારે ચૂંટણીના પ્રચાર પ્રસાર સમયે પણ તેઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો ઘણો પ્રચાર કરતા હતા અને સોશિયલ મીડિયામાં એ ઘણા ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસ અગાઉ, એટલે કે લગભગ 20મી ઓગસ્ટે એમણે એક પત્ર લખીને રજૂઆત કરી હતી ને પોતાના સોશિયલ મીડિયામાં પણ આ પત્ર અંગે જાણકારી લોકોને આપી હતી. એમણે આ પત્ર દ્વારા આપણું જે વિધાનસભા ભવન છે એની અંદર ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવા બાબતે રજૂઆત કરી હતી. આનો જે પત્ર છે એ પણ તેમણે પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. આ પત્રમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે, આપણે જોઈ શકીએ છીએ કે 20મી તારીખનો આ પત્ર છે, 20 ઓગસ્ટ 2025, અને એમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત વિધાનસભાના પોડિયમમાં સ્વતંત્રતા સેનાની અને આદિવાસી સ્વાભિમાનના પ્રતીક બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવા બાબત. જય કિસાન સાથ જણાવવાનું કે ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક મહત્વ ધરાવતા અનેક મહાપુરુષોના તૈલચિત્રો મૂકવામાં આવેલા છે. દેશની આઝાદીની લડાઈમાં, દેશની રાજનીતિમાં, સમાજ વ્યવસ્થામાં કે વહીવટી તંત્રમાં ખૂબ મોટું યોગદાન આપનાર મહાપુરુષોના તૈલચિત્રો વિધાનસભા ગૃહમાં મૂકવાની પરંપરા રહી છે. હાલમાં ગુજરાતની વિધાનસભામાં પૂજ્ય મહાત્મા ગાંધી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, અબ્બાસ તૈયબજી, પૂજ્ય કસ્તુરબા, પૂજ્ય ઠક્કર બાપા તેમજ સરદારસિંહ રાણા સહિત અનેક મહાપુરુષોના તૈલચિત્ર મૂકેલ છે. પરંતુ વિધાનસભાના પોડિયમમાં ભગવાન બિરસા મુંડાનું ચિત્ર નથી. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે દેશભરમાં 8% અને ગુજરાતમાં 15% જેટલી જનસંખ્યા આદિવાસી સમાજની છે અને ગુજરાતના વિકાસના પાયામાં આદિવાસી સમાજનું અમૂલ્ય યોગદાન છે. 15% જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનના પ્રતીક સમાન ભગવાન બિરસા મુંડાનું તૈલચિત્ર વિધાનસભામાં ન હોવું તે અત્યંત દુઃખદ બાબત છે. ગુજરાતના કરોડો આદિવાસીઓના સ્વાભિમાનના પ્રતીક ભગવાન બિરસા મુંડાનું પૂર્ણ કદનું તૈલચિત્ર વિધાનસભામાં તાત્કાલિક સ્થાપન કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ માંગણી ગોપાલ ઇટાલિયાએ કરી છે અને તેમણે પત્ર દ્વારા આ માંગણી જે કરી હતી તે પોતે સોશિયલ મીડિયામાં પણ મૂકી હતી. જેની સામે હવે વડોદરાના જે સાંસદ સભ્ય છે હેમાંગ જોશી, તેમણે ગોપાલ ઇટાલિયાને જ ટેગ કરીને પોતાના સોશિયલ મીડિયા પર તેમને જવાબ આપ્યો છે. હેમાંગ જોશીએ લખ્યું છે કે ગોપાલ ઇટાલિયા, આપની સરકાર પૂર્વે દિલ્હી અને હાલ પંજાબમાં બેઠી છે. બિરસા મુંડાની યાદમાં ક્યાં કામ થયા? આદિવાસી સમાજને શું હક મળ્યા? ગુજરાતના આદિવાસીઓ પણ પૂછે છે. વચનો કેવળ શબ્દોમાં કે કાર્યોમાં પણ? એ સિવાય પણ હેમાંગ જોશીએ વધુ પણ લખ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ જ્યારે હેમાંગ જોશીના પ્રશ્નોનો જવાબ આપ્યો ત્યારે એમણે હેમાંગભાઈને ટેગ કરીને એવું લખ્યું કે માનનીય હેમાંગભાઈ, આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ પાર્ટીની સરકારોએ આદિવાસી સમાજ માટે પોતાના સમય દરમિયાન યથાસંભવ જે કાંઈ કામ કર્યું છે એ બદલ તમામ પાર્ટીઓને શુભેચ્છા અને તમામ પાર્ટીના નેતાઓનો આભાર. મૂળ પ્રશ્ન એમ છે કે ગુજરાતની વિધાનસભામાં બિરસા મુંડાનું તૈલચિત્ર મૂકવાની માંગણીને આપ સમર્થન કરો છો કે નહીં? ગુજરાતની વિધાનસભાના પોડિયમમાં 19 જેટલા મહાનુભાવોના તૈલચિત્રો લાગેલા છે. હવે 15% જનસંખ્યા ધરાવતા આદિવાસી સમાજના સ્વાભિમાનને પ્રતીક બિરસા મુંડાનું ચિત્ર મૂકવાની માંગણી કરતો પત્ર આપ લખશો કે નહીં? જ્યારે ગોપાલ ઇટાલિયાએ પોતાના સોશિયલ મીડિયામાં
ફરી હેમાંગ જોશીને આ પ્રશ્ન કર્યો, ત્યારે હેમાંગ જોશીએ એમનો શું જવાબ આપ્યો એ પણ જોઈએ. તો હેમાંગ જોશીએ લખ્યું છે કે ભાઈ શ્રી ગોપાલ ઇટાલિયાજી, મને આપશ્રીને જણાવતા ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે હાલના આપના દેશના પ્રથમ નાગરિકને રાષ્ટ્રપતિ પદ માટે એક જનજાતીય સમુદાયના મહિલા ઉમેદવાર તરીકે પસંદ કરવા માટે સમગ્ર દેશ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા એનડીએની સરકારને આજીવન યાદ રાખશે અને બિરદાવશે. એ વાત અલગ છે કે આ સમુદાય ક્યારેય રાષ્ટ્રપતિ ના બની શકે એવી કોંગ્રેસી માનસિકતાને સમર્થન આપી આ ચૂંટણીમાં એમના વિરુદ્ધ મતદાન કરવા માટે આપના નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી એ જ ફતવો બહાર પાડ્યો હતો. આપણે એ પણ જાણીને હર્ષની લાગણી અનુભવાશે કે 15 નવેમ્બર 2021 રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકે મનાવવા માટેની જાહેરાત પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી સમગ્ર દેશ આ દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યો છે. બાકી આપની પાર્ટીને SC/ST સમાજ તથા એમના આગેવાનોની કેટલી ચિંતા છે એ તો આપશ્રીની ચૂંટણીમાં જ ખબર પડી હતી, જ્યારે આપના માટે તમામ લશ્કર લડ્યું હતું અને કડીના આપના ઉમેદવાર રજડી પડ્યા હતા. આપે જે માંગણી કરી છે એ માંગણીથી પણ આપનો ગુજરાતની ભાજપ સરકાર પરનો વિશ્વાસ છલકાઈ રહ્યો છે કે કરી શકશે તો ભાજપ જ આ કાર્ય કરી શકશે. આભાર ડોક્ટર હેમાંગ જોશી. તો છેલ્લે હેમાંગ જોશીએ ગોપાલ ઇટાલિયાને આ જવાબ આપ્યો હતો. ત્યારબાદ હવે એ જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયા હેમાંગ જોશીની આ વાતનો શું જવાબ આપે છે અને ખાસ આદિવાસીઓ માટે આ પ્રશ્ન કેટલો મહત્વપૂર્ણ છે. એક ધારાસભ્ય છે ને એક સંસદ સભ્ય છે, આ બંને બિરસા મુંડાની વાતને લઈને સોશિયલ મીડિયામાં એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે, પરંતુ આદિવાસી સમાજ આને કઈ રીતે જોઈ રહ્યો છે એ પણ મુદ્દો ખૂબ મહત્વપૂર્ણ છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.